પણ વાલમભાઈ મને ગામમાં 2-3 જણા ઉપર ડાયટ છે તો મને એકાદો આવો પ્લાન આપો ને વળી. પલાન જોઈશ જોઈ છે બીજાને મારે તું વાંકમાં ન આવી એવો એવો પ્લાન જોઈ છે. હા ભાઈ હા વાહ વાલમભાઈ વાહ. આમ જો આ પ્લાન હું કરું ગામમાં 2-3 જણાના ગોબા ઉપર લેવાના છે ખબર ન પડે એને. ઉપર જા હું આગો બોબો જોઈશ. હા ઓલો સામાન ઈ કેમ કરશો? ઓય બાપા સામાન ઘરનો લાવવાનો હોય બધું મારું ન હોય. એવું છે. હારો હારો 500 રૂપિયા માગતા ભાઈ નો ચા પૈસા માગતા ભાઈ નો ચા મને ભાઈ નથી પૈસા માગ્યા નથી. હે ઢીંગો આવે છે આમથી એક્ટિંગ ચાલુ કરી દઉં. એ ઢીંગા બોલે સંતો હું બોલ ને લા તું મારી ખબર કાઢવાય નો આવ્યો. હું શું તને હું આ હાથ ભાંગી ગયો છો કેમ કરતા હું તને કહું આ હાથ મારો કેમ ભાંગ્યો ઈ કે હું છે ને પતંગ લૂંટવા આમ દોડતો તો આમ તો ઓલું ઝાડવું છે ને ન્યા. ઓય બાપા ઓય માં એ સંતો હા મને માર્યું કોને માર્યું? તે લા હું ક્યાંથી મારું? એક હાથ તો મારો જો ભાંગલો છે ને હા ભાંગલો છે અને બીજો હાથ હું તને આમ ઓલું ઝાડવું ચીંતો તો હા સિંધો માં સારું તો પછી મારે હું કઈ ના ત્રણ હાથ છે. આવા હા તો બેસ્ટ છે તો પછી મારું તું હરકું સાંભળતો નથી. આ મારો હાથ કેમ ભાંગ્યો ઈ તને કહું ઈ સાંભળ તું બીજું ક્યાં કરે? કેમ કરતા ભાંગો આમ જો ઓલું ઝાડવું છે કે નહીં એની ઓલી બીજી ડાળી ભળી જો આમ રે. હા ઓય બાપા એ સંતો હા તો પાછું માર્યું મને એટલે હું તો ભાળતો નથી તો તને કોણ મારે છે? હું તને જ પૂછું છું મને કોણ મારે છે એમ એટલે તને કોઈ મારતું નથી ભાઈ તને વેમ રહી ગયો મને કોક મારે એમ. તે ભૂરા ભાઈ ના માર એટલા ખાધેલા છે ને એટલે તને વેમ રહી જાય બીજું કઈ નથી. તું મારું હરકું તું હા ભાઈ જો ઓલું ઝાડવું છે કે નહીં નાથી હું બીજી ડાળે દોડ્યો પછી ઓલી ત્રીજી ડાળ છે કે નહીં. ઓય બાપા એ સંતો હા મને ત્રીજી વાર મારું કોકે એટલે કોઈ નથી મારતું તને તું દુકાન ભેગો થાને રા. મારે હું ત્રણ હાથ છે તું મારું તું દુકાન વઈ રા લાવ દે કોઈ મારતું નથી તને વઈ જા. હાલી ગયો પણ બૂઠું વાહ વાલો ભાઈ વાહ હું તમારો પ્લાન છે. આમ જો આ હાથ પાછળ રાખું આમ મારું ઢીંગાને ખબર ન પડે કોઈને ખબર ન પડે. જો હવે બાબુદાનો ને ભૂરા ભાઈનો તો ગોબો ઉપાડવાનો છે જાવ દે મને. મારો બેટો ડોહો ભારે હું તો નાખો રા ઢળે હો પણ એમ એને શાંતિથી હુવા નથી દેવાનો. હમણાં ગોબો ઉપાડો જો. એ બાબુદા એ હાય સંતુ ઉભા થા હું હવે હાથ ભાંગીને બેઠો પરબમાં જોવો ને હાથ તે કેમ કરતો ભાંગ્યો કેમ કરતા હું આ ખીહેરમાં પતંગ લૂંટવામાં હાથ ભાંગીને બેઠો હું. એટલે હજી ખીર આવશે ને કે તો કેટલા હાથ પકડ ના થઈ જાય તો પછી હું આમ જો બાબુદા ઈ હાટું તમારી પાસે આવ્યો છું. હું કહું મારી દુઃખની કહાની કોઈ ગઢિયા ને કહું બાબુદા જેવાને એમ તો ઈ સાંભળે દિલથી એમ એટલે હું તમને કહું કે હાથ કેમ ભાંગ્યો એમ. ભાઈ તારી બળતરા હાથની ઓછી થતી હોય તો તું તારા વાત કરી ને હા જો સાંભળો તમે જો હું પતંગ લૂંટવા ઓલી શેરીમાં દોડતો જો હા ઓલી શેરીમાં બરોબર ત્યાં પછી ઓલો જે થાંભલો તમને બતાય કે નહીં હા એ થાંભલાઈને ઉપર જો હા બતાય હા ઓય બાપા ઓય ઈ થાંભલો ઉપર છે કે નહીં ત્યાં જો એક બે પતંગ ત્યાં જો હમલા વાળી હું છું મને કોકે માર્યું કોણે માર્યું તે માર્યું એ બાબુદા હું ક્યાંથી મારું હું તમને મેં તમને નથી માર્યું તે જ માર્યું મેં નથી માર્યું. આમ જો તમને હું સમજાવું આ જો એક હાથ મારો આ ભાંગલો છે બરોબર છે કે નહીં હા બીજા હાથે હું તમને ઓલો થાંભલો સિંધરતો હતો હા બરોબર તો મારે હું ત્રણ હાથ છે તો હું તમને ક્યાંથી મારું હા તે નથી માર્યું તો પછી મેં નથી માર્યું. તમે શાંતિથી સાંભળો ને ભાઈ સાહેબ સાંભળજો બરોબર જો ઈ થાંભલે ત્યાં હું ચડવા ગયો હા પેલું પગથિયું ચડ્યો પછી ઓલું બીજું જે પગથિયું આવે કે નહીં હા ઈ ચડવા ગયો કે નહીં
બીજા પગથિયામાં થોડોક મારા ફેર પડી ગયો બાબુદા. હવે હા મને ત્રીજો બગીચો વાળી હું પણ છે એટલે આયા આ નાક ભટકાણું મારું અને મને કોઈ કે માર્યું. લા બાબુદા તમને કોઈ નથી મારતું ભાઈ, તમને ખોટે ખોટો વેમ થાય. ગામના તમને ઘરે આવીને મારી નાખી ને દર વખતે, એમાં તમને ખોટે ખોટો વેમ થાય મને માર્યું. તમને કોઈ નથી માર્યું બાબુદા. તેજ માર્યું મને બોલ. એ બાબુદા, એક તો મારો આ હાથ ભાંગી ગયો અને હું તમને દુઃખની કહાની બીજા હાથેથી તમને હું કહેવા આવું ક્યાં તમે મારી ઉપર વેમ ખાવ છો? આમ ન હોય બાબુદા. સાનો રહી જા તે મને ન માર્યું હોય. એક હાથે તારો ભાંગી ગયો છે અને બીજા હાથે તું મને આમ દેખાડે છે એટલે કે મને માર્યું જ ન હોય. સાનો રહી જા. ન માર્યું હોય ને? ન માર્યું હોય. હવે તમે સાંભળજો ને મારી દુઃખની કહાની. હા આમ જો આપણે ક્યાં પહોંચ્યા હતા? બીજા પગથિયે. સાંભળવાનું હું બીજું પગથિયું ચડ્યો બરોબર, પછી ત્રીજું પગથિયું ચડવા ગયો ને તેનાથી એમ આમ પડી ગયો. બોલો પડી ગયો કે નહીં? પછી હાથ ભાંગી ગયો, પછી દવાખાને ગયો પાટ આપી. તે માર્યું ને મને. એટલે બાબુદા હું ક્યાંથી મારું તમને? આ બાબુદા મારી ઉપર વેમ જ ખાજા કરે છે. મારે અહીંયા બે જ નથી, આ એક હાથ ભાંગીને બીજો હાથ ચીંધો તો તોય કે ક્યાંથી માર્યું? મારે હું ત્રણ હાથ છે નથી આવું તમારે. બોલાવી ધબાટી બોલાવી ગયો પણ કઈ ઘાત મને ન ઉજવા દીધો. બોલો તું હું આમ થયા આટા મારતો માથામાં ઘવેડ છો. મારા ઘોડે તલા પેલા કોકે માર્યું. કોને માર્યું? શી ખબર? લ્યો તને કોને માર્યું ઈ નથી ખબર? ના કરો વાત. પૂરા ભાઈ, હું તમે બે ધડ કરો છો? અહીંયા મારો હાથ ભાંગી ગયો ને. લે તારો હાથ ભાંગી ગયો? એટલે તો આ ધીંગાને કોઈ કે હમણાં માર્યો, તારો હાથ કેમ કરતા ભાંગ્યો? મારો હાથ આ પતંગ લૂંટવામાં ભાંગ્યો. તો પણ પતંગો નો લૂંટતા હો એમ. એટલે અહીંયા એમ નથી વેચતા પતંગો, અહીંથી વેચાતી લઈ જઈને ઉડાડતા હો, પછી હાથ જ ભાંગે ને. આ વેસાવ પતંગ છે. તો વેસાવ જ છે ને. શું છે ભૂરાભાઈ પતંગ નું? લે ધીંગા સમજાવા ને કયા ભાવની પતંગ છે એમ. સંતો આંબા આ 10 વાળા 50, હા આ 20 વાળા, હા આ 30 વાળા, આ 50 વાળા. આયા છે ને ભૂરાભાઈ ને ત્રીજા હાથે મારવા નથી, પણ એનો મોબાઈલ પીડ્યો ને ઈ ત્રીજા હાથે ચોરી લેવો છે. તો એક કામ કરો ભૂરાભાઈ, 100 રૂપિયા બાંધો પતંગ. હાલો 100 રૂપિયાના? હા હારા છે તમારા પતંગ. 200 રૂપિયાના લઈ જા ને બધા દઈ દઉં. હે લે તો આતે 200 ના બાંધો, 200 ના તમ તાર. હાલો લે લે ધીંગા હાલ ઉતાર. ધોળા ને લાલ ને પીળા ને બધા હો. અરે બધા આપી દઈ. એ ધીંગા આ સંતુ ને કાક થઈ ગયું છો. ભૂરાભાઈ હા હવે જો તો એટલે આની આંગળી પેલા બોર્ડ માં વહી ગઈ. આને શોટ લાગ્યો લાગે. ઉભરે ઉખાડી નાખું નકર આ ઘડીએ મરી જશે. થઈ ગયો ધોકો. હાશ બસી ગયો લે. શોટ લાગ્યો તો આને. પેલો હોલ્ડર માં આંગળી વહી ગઈ હતી સંતુની. ભૂરાભાઈ હા એને કયા હાથે ચોટ લાગ્યો? એને આ એ ધીંગા અને એક હાથ વેલ પાસે એક હાથ આ ભાંગલો છે અને ત્રીજા હાથે શોટ લાગ્યો. હે આ સંતુએ ત્રીજો હાથ કાઢ્યો. એ બુરાભાઈ હા કોને દીધો હાથ કાઢ્યો? આ સંતુએ. ઉઈ બાપા મારે ઘરે હું તને કહેતો હતો કે તું જ મને મારે છો, કે મને કે મારે થોડો ત્રીજો હાથ છે તે હું મારું. આ ત્રીજો હાથ ક્યાંથી કાઢ્યો? એ બાબા મને ઊભી બજારે મારો અને મને કે મેણતી મારો આ ત્રીજો હાથ કાઢ્યો કાશી હે? દે માર આ એનો ત્રીજો હાથ. દુખે છે તું? હા દુખે હમણાં ખામ. આ એનો ત્રીજો હાથ. તું મારો હાથ કાઢી ગયો બાપા. હે? બાબા દોને આયા એની માયા જોઈને હજી તો છે ને એને ટાટિયા વડે સળી દેવા. આ એનો ત્રીજો હાથ. હાલ ફોડ. દો
હવે મને બધું સમજાણું. આ સંતુ ત્રીજો હાથ કાઢીને અંધાને હવારનો મારે છે. પાછો આ મારી દુકાને આવ્યો, પણ એને ખબર નથી આ તો ભૂરાભાઈની દુકાન. અહીંયા જ્યાં હોય ને હાથ ન નખાય, નકર તફડી જાવી.